મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું આજે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોશિયોલોજીમાં ખાસ કરીને BSOC 111 સમાજ શાસ્ત્રીય વિચારકો તેનો ભાગ 1 તેના વિશે વ્યાખ્યાન લઈશું. હવે આપણે જે સમાજશાસ્ત્ર વિચારકો ભણવાના છીએ તે સમાજશાસ્ત્ર વિચારકોમાં ઘણા બધા વિચારકો તો થઈ જ ગયા, ઓગસ્ટ કોમ્ટ, એમિલ ડર્કહાઇમ, કાર્લ માર્ક્સ, પણ એ બધા જ વિચારકો પૈકી આજે આપણે એકમ 1 કાર્લ માર્ક્સના કાર્યોનો દાર્શનિક આધાર તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. હવે આજનું આપણું જે વ્યાખ્યાન છે એ કાર્લ માર્ક્સ ઉપર છે, એ તો આપણને ખ્યાલ આવી જ ગયો. તો આજના આપણા વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને પણ ચકાસી લઈએ કે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ કાર્લ માર્ક્સની જીવન ચરિત્રની વિગતોનું તમે વર્ણન કરી શકશો. આ વ્યાખ્યાનને સમજ્યા બાદ તમે કાર્લ માર્ક્સને પ્રભાવિત કરનારા કયા કયા પરિબળો હતા, બૌદ્ધિક વિચારકો કયા કયા હતા, તેમના મિત્રો, તેમના સગા સંબંધીઓ, તેમના વિરોધીઓ, ઇવન તેમને જે કોઈ પણ લખાણો લખ્યા તો એ લખાણો લખવા પાછળના પ્રભાવિત કરનારા પરિબળો કયા હતા, એ પરિપ્રેક્ષ્યો કયા હતા, તેને પણ સમજી શકશો. કાર્લ માર્ક્સના લખાણોમાં મુખ્ય બાબતો કઈ કઈ છે, કેન્દ્રીય વિચારો કયા કયા છે, તો તે બધી જ બાબતોને સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને આજનું આપણું વ્યાખ્યાન. હવે જ્યારે આપણે કાર્લ માર્ક્સની વાત આવે તો કાર્લ માર્ક્સને આપણે ફિલોસોફર તરીકે ઓળખીએ છીએ. ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની. કાર્લ માર્ક્સનો જન્મ એ મૂળ જર્મનીમાં જર્મન ફિલોસોફર છે. હવે જે કાર્લ માર્ક્સ છે એ જર્મન ફિલોસોફર તો છે જ, પણ તેમને ખાસ કરીને જે કોઈ પણ મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ છે, સમાજના જે કોઈ પણ વર્ગો છે, આપણો ભારતીય સમાજ છે, પશ્ચિમી સમાજ છે, જ્યાં જ્યાં માનવ સમાજ છે એ પ્રત્યેક માનવ સમાજ એ જુદા જુદા વર્ગોમાં વિભાજિત થયેલો છે. ઉચ્ચ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે નિમ્ન વર્ગ હોય, તો આ બધા વર્ગો વચ્ચેના સંઘર્ષો કેવા પ્રકારના છે, નિયંત્રણો કેવા પ્રકારના છે, તો તેની વિસ્તૃત ચર્ચા, તેનો અભ્યાસ, તેનો તત્વજ્ઞાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કાર્લ માર્ક્સે કરેલો છે. અને કાર્લ માર્ક્સે જુદા જુદા અભ્યાસો, સંશોધનોના આધારે વર્ગ અને વર્ગ સંઘર્ષની વાત કરી છે. આ ઉપરાંત તેમણે માનવ સમાજમાં જે કે પણ વર્ગ અને વર્ગો વચ્ચે એક જૂથ બીજા જૂથ સાથે, એક સમૂહના બીજા સમૂહ સાથે, મૂડીવાદી વર્ગના જે શોષિત વર્ગો છે, મજૂર વર્ગો છે, તેઓ સાથેના સંઘર્ષ તેની ચર્ચા કરી છે. અને સાથે જ આ બધી બાબતો તો રહી એ સમાજ સાથે સંકળાયેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કાર્લ માર્ક્સે સમાજની જે વાત કરી છે, વર્ગોની જે વાત કરી છે, તો સાથે સાથે તેમણે સમાજની રાજકીય વ્યવસ્થાની પણ વાત કરી છે. તેમણે અર્થવ્યવસ્થા ઉપર ભાર મૂક્યો છે. અને રાજકીય વ્યવસ્થા, અર્થવ્યવસ્થાની વ્યક્તિ ઉપર કેવા પ્રકારની અસરો પડે છે, વ્યક્તિના અંગત જીવન ઉપર, વ્યક્તિના સમૂહ ઉપર, વ્યક્તિના કૌટુંબિક જીવન ઉપર કેવા પ્રકારનો પ્રભાવ પડે છે, તેનો પણ તેમણે અભ્યાસ કર્યો છે. અને એના જ આધારે તેમણે વિમુખતાનો દૃષ્ટિકોણ આપ્યો છે. કાર્લ માર્ક્સે જુદા જુદા વર્ગ અને વર્ગ સંઘર્ષો દ્વારા સમગ્ર માનવ સમાજની જે કે પણ કૌટુંબિક વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થાને સાંકળી લીધા છે. આમ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન આપ્યું છે, પણ જર્મન ફિલોસોફર કાર્લ માર્ક્સે અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવી જુદી જુદી શાખાઓમાં અર્થપૂર્ણ રીતે તેમને આંતરદ્રષ્ટિ કરી છે. હવે આપણે કાર્લ માર્ક્સ વિશે બેઝિક ભૂમિકાને સમજ્યા બાદ તેમના જન્મ વિશેની માહિતી જાણી લઈએ. કાર્લ માર્ક્સનો જન્મ 5મી મે 1818ના રોજ પશ્ચિમ જર્મનીની રાઇન નદીને કાંઠે આવેલા ત્રિયર શહેરમાં થયો હતો. જે ત્રિયર શહેર છે તેને ત્રિવર્સ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જર્મનીમાં આવેલું છે અને તેમનો જન્મ પણ ત્યાં થયો છે, માટે તેમને જર્મન ફિલોસોફર તરીકે ઓળખવામાં આવે છે.
હવે તેમના માતા અને પિતા વિશેની માહિતી મેળવી લઈએ. કાર્લ માર્ક્સના માતાનું નામ છે હેનરિથ માર્ક્સ. તેમના પિતાનું નામ છે હેનરિચ માર્ક્સ. તેઓ મુખ્યત્વે યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો છે, જે યહૂદી પરંપરાગત જીવનશૈલી ધરાવતા, પરંપરાગત વિચારશૈલી ધરાવતા, પરંપરાઓને અનુસરતા યહૂદી પરિવારમાં તેમનો જન્મ થયો છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળ જતા કાર્લ માર્ક્સના અભ્યાસો, તેમના સંશોધનોને જાણીશું, સમજીશું, તો આપણને ખ્યાલ આવશે કે તેમનો જન્મ જે પરિવારમાં થયો છે, તો તેમના વિચારો એ તદ્દન અલગ પડે છે. કારણ કે તેમના જે પિતા હતા હેનરિચ માર્ક્સ એ કાયદાનો અભ્યાસ કરેલા હતા. તેઓ મુખ્યત્વે યહૂદી સમુદાયના હતા અને તેઓ મુખ્યત્વે જે ખ્રિસ્તી સમુદાય છે, પ્રોટેસ્ટન્ટ સમુદાય, તેની સાથે જોડાયેલા હતા. હવે જ્યારે નેપોલિયનોએ જર્મની પર શાસન કર્યું, તે સમયગાળામાં યહૂદીઓએ વેપાર અને વ્યવસાયો ખોલવાનો લાભ લીધો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ વાત કરી ને કે યહૂદી પરિવારના જે જન્મ લીધો કાર્લ માર્ક્સે, તે પરંપરાગત જીવનશૈલીને અનુસરતા હતા, રૂઢિ રિવાજને અનુસરતા હતા. તો એવી જ રીતે જે જર્મની આખું રાષ્ટ્ર હતું, તો ત્યાંના મોટા ભાગના જે યહૂદીઓ હતા, તે લોકો પોતાની પરંપરાગત જીવનશૈલીને જ અનુસરતા હતા. પોતાનો જે વ્યવસાય હતો એને પણ પોતાનો પેઢી દર પેઢી જે પરંપરા અનુસાર હતો વ્યવસાય, એને જ અનુસરતા હતા. પણ જ્યારે નેપોલિયનોએ જર્મની ઉપર શાસન કર્યું, તો જે પરંપરાગત જીવન જીવતા હતા, તો તે લોકોને એક મોકો મળ્યો કે તેઓ અન્ય વ્યવસાય અથવા તો અન્ય વેપાર પણ કરી શકે. તો તેનો લાભ સમગ્ર જર્મનીના યહૂદીઓએ પણ લાભ લીધો. પહેલા તો પ્રતિબંધિત હતા આ બધા વ્યવસાયો, જેમ કે આપણા ભારત દેશમાં પણ પહેલાની જે વ્યવસ્થા હતી વર્ણ વ્યવસ્થા આધારિત હતી. એટલે કે પોતાના જ વર્ણ, પોતાના જ જ્ઞાતિ અનુસાર તેમને વ્યવસાય કરવો પડતો હતો. પણ જેમ જેમ જુદા જુદા પરિવર્તનો આવતા ગયા, તેમ તેમ વ્યવસાયમાં પણ બદલાવ આવતો ગયો. હવે જે કોઈ પણ તકો મળવા લાગી, જુદી જુદી ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, એની આપણે આગળ ચર્ચા કરીશું જ. પણ આ બધી ક્રાંતિને પરિણામે વ્યાપક તકોને લીધે યહૂદી પરિવારોએ પોતાની પરંપરાગત જીવનશૈલીને છોડી દીધી અને નવી આધુનિકતાને તેમને અપનાવી. હવે જ્યારે આપણે આગળ વાત કરીએ તો 1828માં નેપોલિયનની હાર પછી વિયેના કોંગ્રેસે જર્મન રાયલેન્ડને પ્રશિયા સામ્રાજ્યને સોંપ્યું. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયાથી આખું પાછું નવું પરિવર્તન આવ્યું. પહેલા જે પરંપરાગત રાષ્ટ્ર હતું, પરંપરાગત જીવનશૈલી જીવતા હતા, પણ નેપોલિયન આવ્યો તો નેપોલિયનના શાસન પછી લોકોને પોતાનો વેપાર, વ્યવસાય કરવાની તક મળી. પણ જ્યારે 1828માં નેપોલિયનની હાર થઈ અને પછી વિયેના કોંગ્રેસનું શાસન આવ્યું, તો વિયેના કોંગ્રેસે જર્મન રાયલેન્ડને પ્રશિયા સામ્રાજ્યને સોંપી દીધું. આનો અર્થ એ થયો કે જર્મની ફરીથી સામંતી રીતે સંગઠિત રાજ્યોમાં વિભાજિત થઈ ગયું અને યહૂદીઓએ ફરી એકવાર વંશીય, રાજકીય, ધાર્મિક જે કંઈ પણ જુદા જુદા અવરોધો હતા, તે બધા અવરોધોનો તેમને સામનો કરવો પડ્યો. જુદા જુદા નિયંત્રણો લાદી દેવામાં આવ્યા અને તેમાંના કેટલાક તેમના માર્ગને પાછો ખેંચી શક્યા નહીં. અને કાર્લ માર્ક્સ પણ ના પિતા પણ તેમાંના એક હતા. હવે જે પ્રશિયા હતું, તે પ્રશિયામાં યહૂદીઓને નાગરિક હક્કો નહોતા. જેમ કે મોટા ભાગના દેશોમાં જ્યારે વ્યક્તિ જે દેશમાં જન્મ લે તો નાગરિકતા તરીકેના તેને હક્કો મળે છે, તેની મૂળભૂત ફરજો પણ સાથે જોડાયેલી હોય છે. પણ પ્રશિયામાં જે યહૂદીઓ હતા, તે યહૂદીઓને નાગરિક તરીકેના કોઈ હક્કો હતા જ નહીં. હવે આમાં એવું થયું કે કાર્લ માર્ક્સના જે પિતા એ મૂળ તો કાયદા સાથે જોડાયેલા હતા, તેઓ વકીલાતનો વ્યવસાય પણ કરતા હતા. પણ નેપોલિયનની હાર પછી જે રીતે બધા જ લોકોને પોતાનો જે મનગમતો વેપાર વ્યવસાય કરવાની છૂટ મળી હતી, એવી જ રીતે કાર્લ માર્ક્સના પિતાનો વકીલાતનો વ્યવસાય પણ છૂટી જશે અથવા તો છીનવાઈ જશે, તેનો પણ ભય રહેવા લાગ્યો. હવે જે કાર્લ માર્ક્સના પિતા છે, કાર્લ માર્ક્સના પિતાએ કાર્લ માર્ક્સના જન્મના લગભગ એકાદ વર્ષ પહેલા પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.
પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ એટલા માટે કારણ કે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ એ ઉદારમતવાદ સાથે જોડાયેલું છે, માટે જ તેમણે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. હવે આપણે જ્યારે આગળ વાત કરીએ તો ઉપયોગિતા લક્ષી કૃત્ય, એકેશ્વરવાદી જે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મના લોકો છે તેઓ એકેશ્વરવાદી એટલે કે તેમના પિતાની અસર એ તેમના કાર્લ માર્ક્સ ઉપર, તેમના દીકરા કાર્લ માર્ક્સ ઉપર સૌથી વધારે જોવા મળે છે, કારણ કે તેમના પિતા એ કાયદા સાથે પણ જોડાયેલા હતા અને પોતે પણ ઉદાર વલણ ધરાવતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો પિતા દ્વારા યુરોપના નવજાગરણ કાળની મહાન વિભૂતિઓ તેમજ કેટલીક ગ્રીક અને જર્મન સાહિત્યની નોંધપાત્ર કૃતિઓનો પરિચય કરાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણને જે રીતે આપણા પરિવાર તરફથી, આપણા કુટુંબ તરફથી, શાળા તરફથી, કોલેજ, યુનિવર્સિટી, સંચાર માધ્યમો તરફથી જે કંઈ પણ શીખવાડવામાં આવે છે, આપણું સમાજીકરણ સતત થતું રહે છે. તો પણ સમાજીકરણની જો શરૂઆત થાય તો સૌથી પહેલા માતા પિતા દ્વારા થતી હોય છે. બાળકમાં છે કે પણ ગુણોનું આંતરીકરણ થતું હોય છે, સંસ્કારોનું સિંચન થતું હોય છે, તો તેની શરૂઆત માતા પિતા દ્વારા કરવામાં આવે છે. કાર્લ માર્ક્સની આપણે વાત કરી રહ્યા છીએ તો કાર્લ માર્ક્સ ઉપર સૌથી વધારે પ્રભાવ, અસર જો કોઈ હોય તો તેમના પિતાની છે, કારણ કે બાળપણથી જ તેમના પિતાએ એટલે કે કાર્લ માર્ક્સના પિતાએ તેમને યુરોપના જે કોઈ પણ નવજાગરણ કાળ હતું તેની જુદી જુદી મહાન વિભૂતિઓ, જુદા જુદા જે બૌદ્ધિકો હતા, વૈજ્ઞાનિકો હતા, ચિંતકો હતા, કેટલાક ગ્રીક અને જર્મન સાહિત્યના જે કોઈ પણ નોંધપાત્ર કૃતિઓ હતી, જેમાં શેક્સપિયર કૃતિનો પણ સમાવેશ થાય છે, તેનો પરિચય કરાવ્યો અને કાર્લ માર્ક્સના વિચારોના બીજ એ રોપાતા ગયા. આ ઉપરાંત આપણે સામાજિકીકરણની જો વાત કરી રહ્યા છીએ તો માતા પિતા ઉપરાંત આપણા અડોશ પડોશમાં રહેતા લોકોનો પણ આપણા વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ રહેલો છે, ખૂબ જ અગત્યનો ફાળો રહેલો છે અને મિત્રોનો ફાળો પણ રહેલો છે આપણા વિકાસમાં. કાર્લ માર્ક્સના ઘડતરમાં પણ તેમના પડોશમાં રહેતા ફેહર લુવિક વોન વેસ્ટફાલેનનો ફાળો એ ખૂબ જ રહેલો છે. વેસ્ટફાલેન એ સ્વપ્રયત્ને ભાષાવિદ થયેલા છે, માટે જ બાળપણથી જે રીતે તેમના પિતા તેમને જુદી જુદી સાહિત્ય કૃતિઓનો પરિચય કરાવતા હતા, જુદા જુદા વૈજ્ઞાનિકો, બૌદ્ધિકોનો પરિચય કરાવતા હતા, વાંચન કરાવતા હતા, એવી જ રીતે તેમના પડોશમાં રહેતા વેસ્ટફાલેનનો ફાળો એ ખૂબ જ રહેલો છે. વેસ્ટફાલેન અને તેમના પિતા હેનરિચ માર્ક્સ એ કાર્લ માર્ક્સને નવજાગરણ વિશે અને ઉદારમતવાદી વિચારોના સમર્થક હતા અને માટે જ કાર્લ માર્ક્સમાં જે કે પણ વિચારોના બીજ રોપાયા એ આગળ જતા એ વટવૃક્ષ બની ગયા. કાર્લ માર્ક્સ કાયદાના ફેકલ્ટીમાં વિદ્યાર્થી તરીકે બોન યુનિવર્સિટીમાં જોઈન થયા, કારણ કે તેમના પિતા પણ એ કાયદા સાથે જોડાયેલા હતા, માટે જ કાર્લ માર્ક્સ પણ કાયદાના અભ્યાસમાં, કાયદાના ક્ષેત્રમાં આગળ વધે તેવી તેમની ઈચ્છા હતી અને તેઓ એટલા કેપેબલ પણ હતા, માટે જ કાયદાની ફેકલ્ટીમાં વિદ્યાર્થી તરીકે તેઓ બોન યુનિવર્સિટીમાં જોડાયા. જો કે પાછળથી તેઓ બર્લિન યુનિવર્સિટીમાં સ્થાનાંતરિત થયા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્લ માર્ક્સ બર્લિન યુનિવર્સિટીમાં ગયા તો બર્લિન યુનિવર્સિટીના તેમના દિવસો કેવા હતા, તેમની સફર કેવી હતી, તો તેના વિશે આપણે વાત કરીએ. હવે બર્લિન યુનિવર્સિટીમાં કાર્લ માર્ક્સના વર્ષો એ હેગેલિયન ફિલસૂફીની અસર હેઠળ તેમને વિતાવ્યા હતા. તે યંગ હેગેલિયન તરીકે ઓળખાતા જૂથમાં જોડાયા હતા. આ જર્મન બૌદ્ધિકોમાં નિરાશાના સમયગાળાના પણ તેમના વર્ષો હતા. એટલે કે કેટલીક વખત એવું થાય કે કાર્લ માર્ક્સ એ જ્યારે પોતાના એક જૂથમાં જોડાયા હતા તો એ જુદા જુદા વ્યાખ્યાનો સાંભળતા હતા. એમાં મેઇન વ્યાખ્યાનો હતા એડવર્ડ ગાન્સના વ્યાખ્યાનો. તેમને એડવર્ડ ગાન્સના વ્યાખ્યાનો સાંભળ્યા, તેના પર ચિંતન કર્યું અને એડવર્ડ ગાન્સના વ્યાખ્યાનોથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. કાયદાની ફેકલ્ટીના વિદ્યાર્થી તરીકે કાર્લ માર્ક્સ એ એડવર્ડ ગાન્સના પ્રવચનોમાં સતત અને કન્ટિન્યુ તેઓ હાજર રહેતા. તેઓ એક પણ લેક્ચર મિસ પણ નહોતા કરતા. કાર્લ માર્ક્સે
તેમની પાસેથી સૈદ્ધાંતિક વિવેચન પદ્ધતિઓ પણ શીખ્યા હતા. હવે હેગલના પ્રિય શિષ્યોમાંના એક હતા એડવર્ડ ગાન્સ. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે જે કદાચ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે એડવર્ડ ગાન્સ એ કોના વિદ્યાર્થી હતા? તો તે હેગલના વિદ્યાર્થી હતા અને પ્રિય શિષ્યોમાંના તેઓ એક હતા. ગેન્સે માર્ક્સને ન્યાયશાસ્ત્રમાં ઇતિહાસના દરેક પ્રકારના ફિલસૂફીને લાગુ કરવા અને ચકાસવા માટેનું કાયદેસરનું ક્ષેત્ર બતાવ્યું હતું. માર્ક્સ જુદા જુદા જે કોઈ પણ વિવેચનો શીખ્યા હતા, તો માર્ક્સે એટલે કે યુવાન માર્ક્સે પ્રત્યક્ષવાદના હેકેલિયન વિચારોની પ્રતિસ્પર્ધી પ્રણાલીનો પ્રયાસ કર્યો અને તેનું નિર્માણ પણ કર્યું. જુદી જુદી આધ્યાત્મિક જે અટકળો હતી, તે જુદી જુદી આધ્યાત્મિક અટકળોને છોડી દેવાની તેમના પિતાની સલાહ હોવા છતાં કાર્લ માર્ક્સે કાયદાનો અભ્યાસ છોડી દીધો અને તેઓને ફિલસૂફીમાં ખૂબ જ પ્રભાવ તેમનો અસર તેમનામાં વર્તાતી હતી. તો માટે તેમણે ફિલસૂફીનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ફિલસૂફીના અભ્યાસમાં જ તેઓ ડૂબી ગયા. કોલોનના એક પબ્લિસિસ્ટ મોસેસ હેસે કાર્લ માર્ક્સને એક જર્નલ લખવા માટે, એક જર્નલમાં લેખ લખવા માટે આમંત્રિત કર્યું હતું. આ જર્નલનું નામ છે રેનિશે ઝેઇટંગ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારા માટે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે જે કદાચ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. કોઈ પણ સરકારી એક્ઝામ્સ આપતા હો તો એમાં પણ પૂછાઈ શકે છે. હવે જે રેનિશે ઝેઇટંગ છે, તો એ કાર્લ માર્ક્સ માટે એક નવી તક હતી લેખો લખવા માટેની. જોકે પાછળથી એટલે કે આગળ જતા શરૂઆતમાં તો કાર્લ માર્ક્સ આમાં લેખો લખતા જ હતા, પણ આ રેનિશે ઝેઇટંગના તેઓ આગળ જતા મુખ્ય સંપાદક પણ બની ગયા. જર્મનીમાં જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે કાર્લ માર્ક્સ મુક્તપણે બોલવા માટે, મુક્તપણે લખવા માટે સક્ષમ નથી. સક્ષમ તો તેઓ હતા જ, પણ ક્યાંક ને ક્યાંક જે જર્મન સામ્રાજ્ય છે, જે અધિકારીઓ હતા, રાજકીય સત્તાધીશો હતા, તો તેઓનું નિયંત્રણ હતું. માટે કાર્લ માર્ક્સ એ લખી શકવા સક્ષમ નહોતા, તેઓ લખી જ નહોતા શકતા. માટે તેમણે ત્યાંથી ફ્રાન્સ સ્થળાંતર કરવાનું નક્કી કર્યું અને 1843માં તેમના લગ્ન પછી તેઓ પેરિસ ગયા. વિદ્યાર્થી મિત્રો, બર્લિન યુનિવર્સિટીથી લઈ તેઓ ફ્રાન્સ સ્થળાંતર કરી પેરિસ ગયા. હવે આપણે પેરિસમાં તેમની ભૂમિકા, તેમનો વ્યવસાય, તેમની જીવનશૈલી, આ ઉપરાંત તેમના જે કોઈ પણ અભ્યાસો છે તો તે કેવા રહ્યા, તો તેની આપણે ચર્ચા કરી લઈએ. હવે આપણે જ્યારે કાર્લ માર્ક્સની વાત કરીએ છીએ તો ફ્રાન્સની રાજધાનીએ યુરોપમાં સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ઉથલ પાથલની અપ્રતિમ ઘટનાઓને પ્રતિબિંબ કરે છે. કેમ કે 19મી સદીના મધ્યમાં જ્યારે કાર્લ માર્ક્સ પેરિસ પહોંચ્યા, ત્યારે ફ્રાન્સની રાજધાનીમાં આ બધી ઘટનાઓ ઓલરેડી ચાલતી જ હતી. બધી જ જગ્યાએ, બધા જ ક્ષેત્રોમાં, એટલે કે ભલે સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય કે પછી સંસ્કૃતિ હોય, એ બધી ઉથલ પાથલ ચાલી રહી હતી. જ્યાં સુધી કાર્લ માર્ક્સનો સંબંધ છે, તેમના મનમાં એક મુખ્ય પ્રશ્ન સતત ને સતત ચાલતો કે ફ્રેન્ચ ક્રાંતિની નિષ્ફળતાનું કારણ શું હતું. હવે શું તમે જાણો છો કે કાર્લ માર્ક્સે આ પ્રશ્નનો જવાબ શોધવા શું કર્યું? તેમણે ક્રાંતિના ઐતિહાસિક રેકોર્ડ્સ અને અન્ય સંબંધિત જેટલા પણ વિષયો હતા, તે વિષયો પર ફ્રાન્સમાં લખાયેલી વિશાળ કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો. શું તમે માનો છો કે 25 વર્ષના આ મહેનતુ યુવકે, કાર્લ માર્ક્સે, એક જ વર્ષમાં આ કદાવર કસરત પૂરી કરી લીધી. તેમણે દિવસ અને રાત એક કર્યા, ખૂબ જ વાંચ્યું. જેમ કે જ્યારે તેઓ યંગ હેગેલિયનોના જૂથમાં જોડાયા હતા અને હેગેલિયનિઝમ વિશે બધું જાણવા માંગતા હતા, ત્યારે કર્યું હતું. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રીઓના માર્ક્સનું વાંચન એ તેમના માટે હેગેલિયનવાદને લગતા ઘણા મુદ્દાઓને સ્પષ્ટ કરે છે. તેણે ફ્રાન્સ અને જર્મનીની સામાજિક, આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાનું શરૂ કર્યું.
ફ્રેન્ચ સમાજવાદી લેખકો અને અંગ્રેજી અર્થશાસ્ત્રીઓ પાસેથી તેઓથી પ્રભાવિત હોવા છતાં કાર્લ માર્ક્સ જે કોઈ પણ વિદ્વાનો હતા તે વિદ્વાનોની પણ તેઓ ટીકા કરતા હતા. કાર્લ માર્ક્સ અનુસાર તેમની પાસે ઇતિહાસની સમજનો અભાવ હતો. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો તત્વો વિશેની તેમની સમજ ફ્રેન્ચ વિચારક સેન્ટ સિમોન અને તેમના શિષ્યોના મંતવ્યોના અભ્યાસ પર આધારિત જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ તો રસપ્રદ વાત એ છે કે હેગેલિનવાદની ખૂબ ટીકા કરતા હોવા છતાં કાર્લ માર્ક્સે બંધારણ અંગે હેગલના મતને તેમણે સ્વીકાર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ ઇતિહાસની પ્રક્રિયાના ઘટકો વચ્ચેના ઔપચારિક સંબંધોની હકીકતમાં માનતા હતા. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો પેરિસમાં તેઓ હતા તો પેરિસમાં તેમની મુલાકાત ફ્રેડરિક એંગલ્સ સાથે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે વાત કરી ને હમણાં આગળ કે કાર્લ માર્ક્સ ઉપર તેમના પિતા, તેમના પડોશમાં રહેતા વ્યક્તિનો પ્રભાવ તો રહ્યો છે, પણ સાથે જ ફ્રેડરિક એંગલ્સનો પણ ખૂબ જ પ્રભાવ રહ્યો છે. જ્યારે તે પેરિસમાં આ ફ્રેડરિક એંગલ્સ નામના ક્રાંતિકારી વિદ્વાનને તેઓ મળ્યા, જે જર્મન કટ્ટરપંથી અને કપાસ ઉત્પાદકના પુત્ર હતા. માર્ક્સ જર્નલ માટે આર્થિક લેખોના પ્રકાશનના સંબંધમાં બંને મળ્યા હતા અને ત્યારબાદ તેઓનો સંબંધ પણ સ્થપાતો ગયો. જુદા જુદા લેખો લખતી વખતે તેઓ એકબીજાને સતત મળતા પણ રહ્યા. અને કાર્લ માર્ક્સ જેમણે અસ્પષ્ટ અને અણઘડ રીતે લખ્યું છે અને ખૂબ જ સ્પષ્ટ પણ લખ્યું છે. એંગલ્સ સાથે સહયોગ કરીને તેમણે ઘણો લાભ મેળવ્યો છે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો જેમની પાસે અન્ય શોધોની વ્યવહારિક ઉપયોગિતાને ચાળવાની, આકારણી કરવાની અને સમજવાની નોંધપાત્ર ક્ષમતા હતી. એંગલ્સે કાર્લ માર્ક્સને સુરક્ષાની લાગણી પણ પૂરી પાડી હતી. જો કે જે રીતે કાર્લ માર્ક્સના લેખો લખાતા હતા તે કાર્લ માર્ક્સના લેખો જે હતા તે શાસક પ્રુશિયન રાજા વિરુદ્ધની ટિપ્પણીઓ અને સમાજવાદી જર્નલ વોર વર્ડ્સમાં પ્રગટ થઈ હતી અને પ્રુશિયન સત્તાવાળાઓએ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સમગ્ર જૂથને હાંકી કાઢવાની માંગ કરી. હવે એના જ કારણે કાર્લ માર્ક્સ પણ તેમાંના એક હતા, કારણ કે તેઓ પણ લેખો લખતા હતા અને તેમના ઉપર પણ વિરોધની ટિપ્પણીઓ સતત આવતી જ હતી. માટે કાર્લ માર્ક્સને તેમની જે પત્ની હતી, તેમના બાળકો હતા, તો તેમને છોડવું પડ્યું. હવે તેઓ બ્રસેલ્સમાં તેમના મિત્ર એંગલ્સ દ્વારા તેઓ જોડાયા હતા. વિવિધ જર્મન સામ્યવાદી કામદારોના સંગઠનો સાથે સંપર્કમાં રહીને યુરોપના વિવિધ શહેરોમાં શાખાઓ સાથે કાર્લ માર્ક્સે કામદારોનું આંતરરાષ્ટ્રીય સંગઠન સ્થાપવાનું નક્કી કર્યું. આ તે સમયગાળાની શરૂઆત હતી જ્યારે વિદ્વાન કાર્લ માર્ક્સ એક ક્રાંતિના સ્વપ્ન દ્રષ્ટા બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, કાર્લ માર્ક્સના ક્રાંતિકારી વિચારોની શરૂઆત તો થઈ ચૂકી હતી, તો હવે વધુ વાતો કરીએ ક્રાંતિકારી માર્ક્સ વિશે. હવે આપણે વાત કરીએ કમ્યુનિસ્ટ લીગની. હવે કમ્યુનિસ્ટ લીગ એક કામદારોના સંઘ સાથે કામ કરતા કાર્લ માર્ક્સ ક્રાંતિકારી પક્ષના આયોજક અને નેતા બન્યા. 1847માં કમ્યુનિસ્ટ લીગની લંડન શાખાએ તેમને એક દસ્તાવેજ લખવાનું કામ સોંપ્યું જે પક્ષના ઉદ્દેશ્યો અને ઉદ્દેશોની જોડણી કરશે. કાર્લ માર્ક્સે આ વિચારને આવકાર્યો અને 1848માં તેમને એક દસ્તાવેજ લખ્યો, તૈયાર કર્યો. 1848ની પેરિસ ક્રાંતિના થોડા જ અઠવાડિયા પહેલા તેમણે આ દસ્તાવેજ પ્રકાશિત કર્યો અને તેને સામ્યવાદી પક્ષનો મેનિફેસ્ટો કહેવામાં આવતું હતું. સામ્યવાદી પક્ષના મેનિફેસ્ટોના નિર્માણના પરિણામે કાર્લ માર્ક્સ અને તેમના પરિવારને બેલ્જિયમ અને તેના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવતા હતા. બીજી તરફ તેમને નવી ફ્રેન્ચ સરકાર દ્વારા પેરિસ પાછા આમંત્રણ પણ આપવામાં આવ્યું. હવે પેરિસમાં લાંબા સમયથી રાહ જોવાતી ક્રાંતિ ફાટી નીકળી હતી અને માર્ક્સ
તરત જ ફ્રાન્સની રાજધાની જવા રવાના થયા હતા. માર્ક્સ સામાન્ય રીતે આ ક્રાંતિકારી દ્વારા બહુ લેવામાં આવ્યા ન હતા અને તેઓ ફરી એકવાર પેરિસ છોડીને કોલોન ગયા. તેમના વતન રાયલેન્ડમાં તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે તેઓ શું કરી શકે છે તે જાણવા માટે ગયા. તેમણે ત્યાં એક નવું જર્નલ શરૂ કર્યું અને તે જે જર્નલ શરૂ કર્યું તે જર્નલને પોતાનું જે પહેલાનું જે જર્નલ હતું ને, રેનિશે ઝેટંગ, તો તે જ નામ ઉપરથી તેમણે નવું નામ આપ્યું, ધ ન્યૂ રેનિશે ઝેટંગ. પરંતુ તેમને આ જર્નલમાં જે કંઈ પણ લેખો લખ્યા હતા, લોકો ઉત્સુકપણે તે વાંચતા પણ હતા. પણ ટૂંક સમયમાં પ્રુશિયન સરકાર અંગે કાર્લ માર્ક્સ દ્વારા લેવામાં આવેલી કટ્ટરપંથી સ્થિતિને કારણે તે પેપર દબાવી દેવામાં આવ્યું હતું અને તેનો જે છેલ્લો અંક પ્રકાશિત કરવામાં આવ્યો, તે છેલ્લો અંક એ લાલ અક્ષરોમાં બહાર પાડવામાં આવ્યો. આ અંકમાં તેમના લેખ માટે માર્ક્સની રાજદ્રોહ માટે ધરપકડ કરવામાં આવી અને કોલોન કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. જોકે આ કોર્ટમાં કેસ તો ચલાવવામાં આવ્યો, પણ અજમાયશ દરમિયાન કાર્લ માર્ક્સે જર્મની અને અન્ય દેશોના સામાજિક આર્થિક પરિસ્થિતિઓ પર ભાષણ તેમણે આપ્યું. ત્યાં તેમણે વ્યાખ્યાન આપ્યું, પોતાનું મંતવ્ય રજૂ કર્યો. હવે જ્યુરીને કાર્લ માર્ક્સનું આ વ્યાખ્યાન, તેમનું ભાષણ એ ખૂબ જ ગમ્યું, તેમને પ્રભાવિત કર્યો અને જ્યુરીએ પ્રબુદ્ધ વ્યાખ્યાન માટે તેમનો આભાર પણ માન્યો અને તેમને નિર્દોષ જાહેર કર્યા. જોકે સરકારે પહેલેથી જ કાર્લ માર્ક્સની નાગરિકતા છીનવી લીધી હતી, માટે જુલાઈ 1849માં રાયલેન્ડમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા. તેમની પાસે જવા માટે ખૂબ જ ઓછા વિકલ્પો હતા કે કયા દેશમાં જવું, ક્યાં સ્થાનાંતરિત થવું. એટલે ફરીથી એક વખત તેઓ પેરિસ ગયા, જ્યાં ફ્રેન્ચ સરકારે તેને ફ્રાન્સ છોડવાનો આદેશ આપ્યો અને અસ્પષ્ટતા માટે તેમના લખાણ માટે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાં તેઓ પેરિસ પાછા ગયા. વિદ્યાર્થી મિત્રો, કાર્લ માર્ક્સે એક દેશોમાંથી બીજા દેશોમાં તેઓએ સ્થળાંતર તો કરતા જ ગયા. દેશ નિકાલ તેમનું થતું રહ્યું. તો તેની વાતોને વધુ આગળ લંબાવતા આપણે વાત કરીએ તો તેઓ લેખોને બધું તો લખતા હતા, પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળેલી રહેતી હતી. મિત્રો દ્વારા જે કે પણ એકત્ર કરાયેલ ભંડોળ હતું, તે ભંડોળની મદદથી કાર્લ માર્ક્સે ઇંગ્લેન્ડ જવાનું નક્કી કર્યું. ઓગસ્ટ 1949માં તેઓ લંડન પહોંચ્યા. એક મહિના પછી તેમનો પરિવાર તેમની સાથે જોડાઈ ગયો. નવેમ્બરમાં એંગલ્સ પણ તેમની સાથે લંડન પહોંચ્યા. શું તમે જાણો છો કે કાર્લ માર્ક્સ ઇંગ્લેન્ડમાં થોડા અઠવાડિયા માટે જ રહેવાનું ઈચ્છતા હતા, કે હું થોડો ટાઈમ જ રહીશ, પણ હકીકતમાં તેઓ 1883માં તેઓ મૃત્યુ પર્યંત સુધી ત્યાં રહ્યા હતા, કારણ કે તે દિવસોમાં ઇંગ્લેન્ડ યુરોપમાં ચાલતી ઘટનાઓથી વધુ પ્રભાવિત નહોતું. કાર્લ માર્ક્સ માટે કોઈ સમસ્યા વિના ત્યાં રહેવાનું શક્ય હતું. બીજી બાજુ તે બૌદ્ધિક અને રાજકીય પ્રવૃત્તિના થી અલગ થઈ ગયા હતા. તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે તેમણે સંબંધિત નિષ્ક્રિયતા અને ભૌતિક ગરીબીનું જીવન જીવ્યું. આ ફરજિયાતપણે જે વિતાવેલું નિષ્ક્રિય જીવન હતું, અલબત્ત એક વિચાર તરીકે તેમના પોતાના ઘડતરમાં, તેમના વિકાસમાં એક ખૂબ જ મહત્વના ફાળારૂપ બની રહ્યું. 1864માં જ્યારે વર્કર્સ ઇન્ટરનેશનલની લંડનમાં રચના કરવામાં આવી, ત્યારે કાર્લ માર્ક્સે લંડનમાં જર્મન કારીગરોના પ્રતિનિધિ તરીકે તેની કાર્યકારીમાં સમિતિમાં તેઓ જોડાયા. કાર્લ માર્ક્સે વાસ્તવમાં સંસ્થાનો હવાલો સંભાળી લીધો અને તેનું ઉદ્ઘાટન સંબોધન પણ આપ્યું, જેમાં 1848 થી 1864 સુધીના જે કંઈ પણ કામદાર વર્ગના સામાજિક આર્થિક સર્વેક્ષણો છે, તે સર્વેક્ષણનો સમાવેશ કર્યો. આંતરરાષ્ટ્રીય ઝડપથી વિકસ્યું અને કાર્લ માર્ક્સે લંડનથી તેની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી. આ પૂર્વે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા. ત્યારે કાર્લ માર્ક્સે 1867માં દાસ કેપિટલનો પ્રથમ ગ્રંથ પ્રકાશિત કર્યો. વિદ્યાર્થી મિત્રો,
આ ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, જે તમે યુનિવર્સિટીની એક્ઝામની સાથે સાથે કદાચ તમે સરકારી એક્ઝામ્સ આપતા હો તો તેમાં પણ પૂછાઈ શકવાની સંભાવના છે કે 1867માં કાર્લ માર્ક્સે કયો પ્રથમ ગ્રંથ પ્રકાશિત કર્યો? તે પ્રખ્યાત ગ્રંથનું નામ છે દાસ કેપિટલ. હવે આ એમની મહાન રચના છે. આ ગ્રંથનો બીજો અને ત્રીજો ભાગ એ કાર્લ માર્ક્સના મૃત્યુ પછી ફ્રેડરિક એંગલ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. હવે આગળ આપણે વાત કરીએ તો દાસ કેપિટલ જે ગ્રંથ રચાયો હતો તેણે સમગ્ર સમાજમાં હલચલ મચાવી દીધી હતી અને ટૂંક સમયમાં તેનો ફ્રેન્ચ, અંગ્રેજી, રશિયન અને ઇટાલિયન એ જુદી જુદી ભાષાઓમાં અનુવાદ પણ થવા લાગ્યો. ખાતરી કરો કે હવે ભારતની ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ દાસ કેપિટલનો ગ્રંથ એ અનુવાદો તેના ઉપલબ્ધ છે. કાર્લ માર્ક્સના 30 વર્ષના લખાણો, તેમના ભાષણો મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે દેશ વિરુદ્ધ હતા. તેઓ છે દેશ વિરુદ્ધ એટલે કે ખાસ કરીને તે દેશના સત્તાધીશોના જે વલણો હતા, ત્યાંના નીતિ નિયમો હતા, ત્યાંના જે સત્તાધારીઓ જે પણ પ્રકારનું નિયંત્રણ લાદતા હતા તેના વિરોધી હતા, લેખો હતા. હવે આખરે તેમના વિચારોને આવકારવામાં આવ્યા. તેમને આધુનિક સમયમાં મહાન હીરો પણ ફેરવવામાં આવ્યા. આ દેશ રશિયા હતો. રશિયનોએ લંડનમાં કાર્લ માર્ક્સની મુલાકાત પણ લીધી હતી અને ઘણા રશિયનોએ કાર્લ માર્ક્સની મુલાકાત લઈ અને તેમનું સ્વાગત પણ કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ ઐતિહાસિક અને સામાજિક પૃષ્ઠભૂમિની. હવે આપણે જાણીએ છીએ તે મુજબ કે 18મી અને 19મી સદીમાં સમગ્ર યુરોપમાં વ્યાપકપણે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક એમ કેટલા બધા ફેરફારો આવ્યા, પરિવર્તનો આવ્યા. એવી જ રીતે મૂડીવાદમાં પણ પરિવર્તનો આવ્યા. આ ફેરફારો ખાસ કરીને ઇંગ્લેન્ડમાં અસર થઈ. મોટા ભાગના ફેરફારો એ ઔદ્યોગિક અર્થતંત્રની રજૂઆતને કારણે આર્થિક ક્ષેત્રમાં પણ થઈ રહ્યા હતા. હવે જ્યારે ઔદ્યોગિક આપણે ક્ષેત્રની વાત કરતા હોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્ર આધુનિક કેન્દ્રો જુદા જુદા જેમ કે માન્ચેસ્ટર, લિવરપુલ વગેરે જેવા જે કે પણ લોકો હતા તે તરફ લોકો સ્થળાંતર કરતા ગયા. હવે જ્યારે આપણે આગળ વાત કરીએ તો જુદા જુદા સામાજિક, આર્થિક, રાજકીય પરિવર્તનની સાથે સાથે એક નવા અર્થતંત્રની શરૂઆત થઈ અને અર્થતંત્રના નવા આગમનની સાથે સાથે સામંતશાહી સમાજના અગાઉના સ્વરૂપોમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો. સામંતવાદમાંથી મૂડીવાદમાં પરિવર્તન આવ્યું. જે ગામડાના લોકો હતા તે ગામડાના લોકો એ શહેરોમાં સ્થળાંતરિત કરવા લાગ્યા, ઉદ્યોગોમાં સામેલ થવા લાગ્યા. હવે તે જ સમયે જે કોઈ પણ પેલા વેપાર મહાજનના લોકો હતા તે વેપાર મહાજનના પ્રભાવમાં ઘટાડો થવા લાગ્યો. આવા ઘટાડાથી તે સમયના અર્થતંત્રમાં મૂડીવાદી વિસ્તરણને વધુ જગ્યા મળી. ઉપરોક્ત ચલોએ યુરોપિયન સમાજ ઉપર ઊંડી અસર પણ કરી. ઝડપી ઔદ્યોગિકરણ અને પ્રક્રિયા અને ઔદ્યોગિક કામદારો વગેરે જેવી ભયાનક કાર્ય પરિસ્થિતિઓને કારણે તેમનામાં વ્યાપક ગરીબી અને સામાજિક તકલીફો એ ઊભી થવા લાગી. 1944માં ઇંગ્લેન્ડમાં એંગલ્સનું ધ કન્ડિશન ઓફ વર્કિંગ ક્લાસનું વાંચન કાર્લ માર્ક્સે કર્યું અને આ ગ્રંથની અસર એ કાર્લ માર્ક્સ ઉપર ખૂબ જ થવા લાગી. કાર્લ માર્ક્સ અને એંગલ્સે તેમની સામ્યવાદની ફિલસૂફી વિકસાવી અને કામદાર વર્ગની ચળવળના બૌદ્ધિક નેતાઓ વગેરે જેવા નેતાઓનો તેમને સંપર્ક કર્યો અને તેમના વિશે પણ તેમને લખાણો લખવાના શરૂ કર્યા. હવે 1847માં આપણે હમણાં જ આગળ વાત કરી હતી કે કાર્લ માર્ક્સને લંડનમાં રહેતા ક્રાંતિકારી જર્મન કામદારોથી બનેલા સમાજનો મેનિફેસ્ટો લખવાનું કહેવામાં આવ્યું હતું અને એ જાન્યુઆરી 1848માં કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો લખ્યો હતો, જેમાં એક ઐતિહાસિક નિવેદન કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવ્યું. હવે આ ઐતિહાસિક નિવેદન એ છે કે શ્રમજીવીઓ પાસે ગુમાવવા માટે તેમની સાંકળો સિવાય કંઈ નથી.
તેમની પાસે જીતવાની દુનિયા છે. વિશ્વના મજૂરો એક થાવ. ઔદ્યોગિક મૂડીવાદના ઉદ્ભવ અને ધીમે ધીમે એકત્રીકરણે તેમની શોષણ પ્રણાલીની ટીકા કરવા માટે વધુ જાગૃત અને સ્પષ્ટ બનાવ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કાર્લ માર્ક્સ સાથે જોડાયેલ જર્મન ફિલસૂફી અને આદર્શવાદની. હવે જોર્જ વિલ્હેમ ફ્રેડરિક હેગલ અને લુડવિગ ફ્યુઅરબેક એ બંનેનો પ્રભાવ એ કાર્લ માર્ક્સ ઉપર જોવા મળે છે, કારણ કે વિદ્યાર્થી કાળથી જ તેમના સંબંધો એ જર્મન સાથે તો રહ્યા જ છે. અને હેગલના વિચારો એ આદર્શવાદી ફિલસૂફીના વ્યાપક માળખામાં સ્થિત હોઈ શકે છે. હવે આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો આદર્શવાદી ફિલસૂફી એ વિચારો પર ભાર મૂકે છે, એટલે કે સામાજિક પરિવર્તનની સમજણ માટેનું કારણ. આગળ હેગલ એ 3 તત્વોના સંદર્ભમાં એ સમજાવે છે. હવે જે કાર્લ માર્ક્સ છે તેમને દ્વંદ્વાત્મક ભૌતિકવાદનો વિચાર વિકસાવ્યો હતો. કાર્લ માર્ક્સે સંઘર્ષની વાત કરી છે, વર્ગોની વાત કરી છે, તો દ્વંદ્વાત્મક ભૌતિકવાદમાં તેમણે ખાસ કરીને મૂડીવાદીઓ અને શ્રમજીવીઓ વચ્ચેના દ્વંદ્વાત્મક સંબંધની તેમણે તપાસ કરી છે. હવે આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થી મિત્રો કે માનવ સમાજની શરૂઆતથી જ જુદા જુદા વર્ગો તો રહ્યા જ છે. આદિમ સમાજથી સામંતશાહીથી મૂડીવાદી અને મૂડીવાદી સમાજ સુધીના સમાજમાં જુદા જુદા પરિવર્તનનું દ્વિભાષી ઇતિહાસ એ કાર્લ માર્ક્સે તપાસ્યો છે. કાર્લ માર્ક્સે વધુ સમજણ આપી છે કે કાર્લ માર્ક્સ એમ પણ જણાવે છે કે મૂડીવાદનો આધાર એ મજૂર વર્ગનું શોષણ છે. કાર્લ માર્ક્સ એમ પણ જણાવે છે કે મૂડીવાદ જે છે, સત્તાધીશો છે, તેઓ ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે અને તેમના મજૂરો જે છે તે વર્ગનું તેઓ સતત શોષણ પણ કરે છે. હવે કાર્લ માર્ક્સે તેના પોતાના ભૌતિકવાદી પરિપ્રેક્ષ્યમાં તેને વિસ્તૃત કર્યું અને તેમણે એમ પણ કહ્યું કે ધર્મ એ લોકોનો હાથ છે જેઓ સમૃદ્ધ વર્ગ છે, એટલે કે ઉત્પાદનના સાધનોના માલિક છે અને રાજકીય રીતે શક્તિશાળી છે. ધર્મ એક રીતે રોજબરોજની પીડા વેદનાને ઢાંકી દે છે અને ધાર્મિક આદર્શોને કારણે તેને ન્યાય ઠેરવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્લ માર્ક્સના દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત કરી રહ્યા છીએ, તો હવે આપણે ભૌતિકવાદી પરિપ્રેક્ષ્યને વધુ વિસ્તૃત રીતે સમજી લઈએ. હવે કાર્લ માર્ક્સના સમાજના વિશ્લેષણના કેન્દ્રમાં ભૌતિકવાદી પરિપ્રેક્ષ્ય જોવા મળે છે. કાર્લ માર્ક્સ અનુસાર સમાજનું જે માળખું છે તે માળખું અને વિકાસ તે સમાજની ભૌતિક પરિસ્થિતિઓ અને આર્થિક પરિબળો દ્વારા સંચાલિત જોવા મળે છે. ભૌતિકવાદની કલ્પનાને આદર્શવાદ સાથે સરખાવી શકાય છે. આદર્શવાદ એટલે કે અંતિમ વાસ્તવિકતાને વિચારો દ્વારા અર્થઘટન કરવું, અને ભૌતિકવાદ એટલે કે બધું જે અસ્તિત્વમાં છે તે પદાર્થ પર આધારિત. કાર્લ માર્ક્સના વિચારોને ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૌતિક પરિસ્થિતિઓ અથવા આર્થિક પરિબળોની જે સમાજની રચના અને વિકાસને અસર કરે છે એવું કાર્લ માર્ક્સ જણાવે છે. ઉત્પાદનના તકનીકી માધ્યમો, જે માનવ સમાજ છે, ખાસ કરીને જે મજૂર વર્ગ છે, તે મજૂર વર્ગ એ ઉત્પાદનના સાધનો દ્વારા તેઓ મજૂરી કરે છે અને ઉત્પાદનના તકનીકી જે માધ્યમો છે તે માધ્યમો, તે સાધનોની માલિકી એ મૂડીવાદી સમાજ ઉપર છે. અને માનવ સમાજ ઉત્પાદનના દળો અને તેના સંબંધોનો અભ્યાસ એ કાર્લ માર્ક્સે કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, શા માટે માર્ક્સનો સમાજનો સિદ્ધાંત ઐતિહાસિક ભૌતિકવાદ છે એવો પ્રશ્ન થાય ને, તો તેનું કારણ એ છે કે માર્ક્સે માનવ સમાજની ઉત્ક્રાંતિને એક તબક્કાથી બીજા તબક્કામાં શોધી કાઢી. એટલે કે આદિમ સમાજથી લઈ અને જે આપણે સામંતવાદી સમાજની વાત કરી, આધુનિક સમાજની આપણે વાત કરી, તો તે બધા જ તબક્કાઓનો અભ્યાસ એ કાર્લ માર્ક્સે કર્યો છે અને તેમને આર્થિક પાયાના સંદર્ભમાં તેનું અર્થઘટન કર્યું છે. હવે આ જે ઐતિહાસિક ભૌતિકવાદ છે તે ઐતિહાસિક ભૌતિકવાદના મુખ્ય સિદ્ધાંતોને સમજી લઈએ કે આમાં મુખ્ય બાબતો એ છે કે સમાજનું આર્થિક માળખું એ સૌથી વધુ મહત્વપૂર્ણ છે
અર્થતંત્ર સમાજમાં રાજકારણ અને સંસ્કૃતિ નક્કી કરે છે. વિચારોને બદલે આર્થિક માળખું એ રાજકીય અને કાનૂની સુપરસ્ટ્રક્ચર નક્કી કરે છે. ઐતિહાસિક ભૌતિકવાદ એ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ઘટનાઓનું ભૌતિકવાદી અર્થઘટન કરે છે. કાર્લ માર્ક્સ એમ જણાવે છે કે માણસોની ચેતના તેમના અસ્તિત્વને નક્કી કરતી નથી, પરંતુ તેના બદલે તેમનું સામાજિક અસ્તિત્વ એ તેમની ચેતનાને નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે વાત કરીએ રાજકીય અર્થતંત્ર પરિપ્રેક્ષ્યની. હવે જ્યારે આપણે રાજકીય અર્થતંત્ર પરિપ્રેક્ષ્યની વાત કરતા હોઈએ તો રાજકીય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા એ તો બંને તદ્દન અલગ વસ્તુ છે, પણ બંને બાબતો એ માનવ સમાજ સાથે સંકળાયેલી છે. રાજ્ય વ્યવસ્થામાં, અર્થવ્યવસ્થામાં જે કોઈ પણ પરિવર્તનો આવે, તેના નીતિ નિયમોમાં, તેના નિયંત્રણોમાં, સત્તાધીશોમાં જે કોઈ પણ ફેરફારો થાય તો તેની સીધી અસર એ મજૂર વર્ગ ઉપર, સામાન્ય લોકો ઉપર, સમગ્ર વ્યક્તિના જીવનશૈલી ઉપર, સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર ઉથલ પાથલ થઈ જતી હોય છે. એંગલ્સે રાજકીય અર્થતંત્રને કાયદાના સંદર્ભમાં સમજાવ્યું, જે ઉત્પાદન અને નિર્વાહના ભૌતિક માધ્યમોના વિનિમયને નિયંત્રિત કરે છે. ગિડન્સે રાજકીય અર્થતંત્રની બે મુખ્ય ટીકાઓનો ઉલ્લેખ કરે છે, જે કાર્લ માર્ક્સે પ્રસ્તાવિત કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો કાર્લ માર્ક્સ એમ જણાવે છે કે મૂડીવાદ એ ઉત્પાદક વ્યવસ્થાનું એકમાત્ર સ્વરૂપ નથી. કાર્લ માર્ક્સ વધુમાં એમ પણ જણાવે છે કે મૂડીવાદ એ ઉત્પાદન પદ્ધતિમાં નફાનો મોટો હિસ્સો જે લોકો ધરાવે છે, તે મોટો હિસ્સો કોનો છે? તો ફક્ત જમીનદારોનો, ફક્ત સત્તાધીશોનો, ફક્ત મૂડીવાદીઓનો. તો એ જે કોઈ પણ મૂડીવાદીઓ છે તે લોકો મોટા ભાગનો નફાનો હિસ્સો એ પોતાની પાસે લઈ લે છે, અને જે મજૂર વર્ગ છે તેનું તેઓ સતત શોષણ પણ કરે છે, અને જોઈએ તેવી જે મૂડી, જે આપણે કહેવાય કે વળતર, તેઓ આપતા નથી. કામદારો બંને ઉપર નિયંત્રણનો અભાવ ધરાવે છે. એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા અને તેઓ જે ચીજ વસ્તુ ઉત્પન્ન કરે છે, તેઓ જે ઉત્પન્ન કરે છે, એટલે કે જે કંઈ પણ કામ કરે છે, તે કામનું ઉત્પાદન કરે છે, તેના ઉપર પણ તેમનો હક રહેતો નથી, નિયંત્રણ રહેતો નથી, અને ઉત્પાદનના સાધનો ઉપર પણ તેમનું નિયંત્રણ રહેતું નથી. તેની સાથે તેઓ સંબંધ બાંધવામાં સક્ષમ નથી. આને કાર્લ માર્ક્સ એ કામદારોના અલાયનેશન તરીકે તેઓ ઓળખાવે છે. હવે જુદા જુદા આપણે મૂડીવાદ, જમીનદારોની આપણે વાત કરી તો કાર્લ માર્ક્સ એમ પણ જણાવે છે કે કોમોડિટી, કિંમત વગેરે માનવ હસ્તક્ષેપથી સ્વતંત્ર છે. રાજકીય અર્થતંત્રના માળખામાં જે લોકો ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા નથી, જેમ કે બેરોજગાર લોકો છે, ભિખારીઓ છે, તે જે લોકો અસ્તિત્વમાં નથી. કોમોડિટીઝ અને લોકો બંનેને આર્થિક કેટેગરીમાં ઘટાડી શકાય તેવું પણ નથી. સમાજમાં વર્ગ વિભાજનને અર્થશાસ્ત્રીઓ દ્વારા સહેલાઈથી અવગણવામાં આવે છે. જો કે હકીકત એ છે કે મજૂર વર્ગ અને મૂડીવાદી વર્ગ બંને વચ્ચે વેતન અને નફો, આ બાબતને લઈને સતત સંઘર્ષ તો રહે છે. આથી આપણે હમણાં જ વાત કરી કે માટે જ કે કામદારોનું નિયંત્રણનો અભાવ તેમાં જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ કે કાર્લ માર્ક્સના કેન્દ્રીય વિચારોની. કાર્લ માર્ક્સ દ્વારા તેમના લખાણોમાં ઉપયોગમાં લેવાતા વિમુખતાની વિભાવના એ હેગલ પરથી લેવામાં આવી છે. વાસ્તવમાં હેગલના મતે આઈડિયા એ સાર્વત્રિક નિરપેક્ષતા હતી, જેનાથી માણસ વિમુખ હતો, એટલે કે વિમુખ થઈ ગયો હતો. સાદા શબ્દોમાં કહીએ તો હેગલના મતે આપણે આપણા વિચારો અને સર્જનોને આપણા માટે બાહ્ય અને પરાયું તરીકે જોઈએ છે. ફ્યુઅરબેક હેગલ સાથે સહમત નહોતા, અને આધ્યાત્મિક અર્થમાં માણસ કરતા આઈડિયા એ વધુ મહત્વપૂર્ણ છે. ફ્યુઅરબેકના મતે માણસે શ્રેષ્ઠ ગુણો રજૂ કર્યા છે, જેને તે ઈશ્વર નામની એન્ટિટીમાં વિચારી શકે છે.
માણસની આ બાહ્ય ઉદ્દેશ્યપૂર્ણ રચના એટલે કે ભગવાન માણસને તેના પોતાનાથી વિમુખ તરીકે જુએ છે. જ્યારે કાર્લ માર્ક્સે હેગલની વિમુખતાની કલ્પનાને સ્વીકારી હતી ત્યારે તેમણે એ વિચારને નકારી કાઢ્યો હતો કે વિમુખતાને માત્ર ચેતના સાથે સંબંધ છે. માર્ક્સ માટે વિમુખતામાં કામદારોને તેમના પોતાના શ્રમ અને તેઓ માટે બનાવેલી વસ્તુઓથી અલગ થવાની ભાવનાનો સમાવેશ થાય છે. જેમ કે સુથારનો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એક સુથાર એ એક ખુરશી બનાવે છે. હવે ખુરશીનો ઉપયોગ એ સુથાર પોતે કરતો નથી. એવી જ રીતે આપણે જૂતાની ફેક્ટરીનું એક્ઝામ્પલ લઈ લઈએ કે જૂતા બનાવનાર ફેક્ટરીમાં જેટલા પણ મજૂરો છે તો એ કેટલાક જે મજૂરો છે તે ફક્ત હીલનું ઉત્પાદન કરે છે, એટલે કે જૂતાની હીલનું ઉત્પાદન કરે છે. જ્યારે અન્ય વ્યક્તિ એ જૂતાનો આગળનો ભાગ બનાવે છે અથવા તો પાછળનો ભાગ અથવા તો કોઈ અન્ય ભાગ બનાવે છે. કાર્લ માર્ક્સ અનુસાર પરાકાષ્ઠા એ 4 રીતે થતી હોય છે. કામદારો તેઓ જે ઉત્પન્ન કરે છે તે પર નિયંત્રણ ગુમાવે. કામદારો તેમની પોતાની કાર્ય પ્રવૃત્તિ પર નિયંત્રણ ગુમાવે, કારણ કે તેઓ તેમના મજૂરને વેતન માટે વેચે છે અને ઉત્પાદક પ્રક્રિયાને માત્ર નિર્વાહના સાધન તરીકે જ માને છે. કામદારોએ સર્જનાત્મકતા અથવા માનસિક સંલગ્નતા વિના યાંત્રિક રીતે ઉત્પાદન કરવું પડશે. કામદારોની ખાનગી મજૂરી તેમને સ્વકેન્દ્રિત અને વ્યક્તિવાદી બનાવે છે. તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને તેમને એકબીજાથી દૂર કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ વર્ગ અને તાબાના સંબંધો વિશે. કાર્લ માર્ક્સે જે કે પણ વાત કરી છે એ સમાજના માર્ક્સવાદી વિશ્લેષણમાં લખાણોમાં એ વર્ગની કલ્પના કેન્દ્રીય છે. કાર્લ માર્ક્સના મતે એક સામાજિક વર્ગ એ ઉત્પાદન પ્રક્રિયામાં અને આમ ઉત્પાદન સંબંધોમાં નિશ્ચિત સ્થાન ધરાવે છે. કાર્લ માર્ક્સ અનુસાર માનવ ઇતિહાસની શરૂઆતમાં જેમ કે જમીન સામૂહિક રીતે માલિકીની હતી અથવા કોઈ એક વ્યક્તિ અથવા કોઈ જૂથની માલિકી ન હતી, તે વર્ગવિહીન સમાજ તરીકે જોવામાં આવતું હતું. એક સમજૂતી એ છે કે વર્ગ મિલકતના કોરોલરી અને મિલકતની માલિકી તરીકે ઉભરી આવે છે. માર્ક્સે ઇન કેપિટલ આવકના 3 સ્ત્રોતોથી સંબંધિત 3 વર્ગોને તેઓ અલગ પાડે છે. જેમ કે પહેલું છે સાદી શ્રમ શક્તિના માલિકો અથવા મજૂરો કે જેમની આવકનો મુખ્ય સ્ત્રોત શ્રમ છે. બીજું એ કે મૂડીના માલિકો અથવા મૂડીવાદીઓ જેમની આવકનો મુખ્ય સ્ત્રોત નફો અથવા સરપ્લસ મૂલ્ય છે. અને ત્રીજું જમીન માલિકો જેમની આવકનો મુખ્ય સ્ત્રોત એ જમીનનું ભાડું છે. ઉત્પાદનના માધ્યમોની માલિકીની સાથે ત્યાં 2 વર્ગો ઉભરી આવ્યા છે. જેની પાસે તેની માલિકી છે એટલે કે હેવ્સ, જેમાં બુર્જીઓ એટલે કે આપણે જેને બુર્જવા વર્ગ કહીએ છીએ, મૂડીવાદીઓ કે જેઓ સરપ્લસ મૂલ્યને યોગ્ય છે અને જેઓ તેની માલિકી ધરાવતા નથી એટલે કે હેવ્સ નોટ. એટલે કે બીજો વર્ગ છે શ્રમજીવો, જેમની પાસે માત્ર તેમની શ્રમ શક્તિ છે. બાદમાં ટકી રહેવા માટે ઘણીવાર ભૂતપૂર્વને પણ તેઓ આધીન રહે છે. તેની પાસે તેમનો સંબંધ એ સુપર ઓર્ડિનેશન અને ગૌણતા દ્વારા ચિહ્નિત થયેલ છે. તેઓ જે બુર્જવા વર્ગ છે, જે મૂડીવાદી વર્ગ છે, તે સતત એ શ્રમજીવીઓનું શોષણ પણ કરતા રહે છે. હવે કાર્લ માર્ક્સ વધુમાં એમ પણ જણાવે છે કે કોઈ વ્યક્તિ સ્વયંમાં વર્ગની કલ્પના પણ જોઈ શકે છે, જેનો અર્થ એ છે કે જેઓ ઉત્પાદનના સાધનો સાથે સમાન સંબંધ વહેંચે છે. તે બધા એક વર્ગનો સમાવેશ કરે છે અને પોતાના માટે વર્ગ જ્યાં વર્ગના સભ્યો તેની શોષણકારી પરિસ્થિતિમાં વાકેફ હોય છે. એટલે કે કાર્લ માર્ક્સે સ્વયંમાં વર્ગ અને પોતાના માટે વર્ગ એની તેમને વાત કરી છે. હવે પ્રાચીન સમાજમાં માસ્ટર્સ અને સ્લેવ્સ, સામંતવાદી સમાજમાં લોર્ડ્સ એન્ડ સેફ, મૂડીવાદી સમાજમાં મૂડીવાદી અને ઔદ્યોગિક કામદાર એ જુદા જુદા વર્ગો જોવા મળે છે.
જો કે તે વર્ગને મૂડીવાદી સમાજોની વિશિષ્ટ વિશેષતા તરીકે જોવા મળે છે. અહીં શોષણ એ તેની ટોચે પહોંચે છે અને વર્ગ સંઘર્ષ દ્વારા, ક્રાંતિ દ્વારા મૂડીવાદને ઉથલાવી દેવામાં આવે છે. શોષણનું કારણ એ સરપ્લસ મૂલ્યના સ્વરૂપમાં નફો મેળવવાની મૂડીવાદીની તીવ્ર ઈચ્છા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ અર્થ, સંબંધો, દળો અને ઉત્પાદનની રીતોની. હવે ઉત્પાદનના માધ્યમો દ્વારા માર્ક્સ એ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. હવે જે ઉત્પાદનની વાત આવે તો જમીન, કાચો માલ, ટેકનોલોજી, તો આ બધી જ વસ્તુઓની જરૂર પડે. તો આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ એ કાર્લ માર્ક્સ એ તેનો ઉપયોગ કરે છે. હવે જ્યારે આપણે ઉત્પાદનના સંબંધોની વાત કરીએ તો એક એવા સંબંધો કે ઉત્પાદનની પ્રક્રિયા માટે જ્યારે લોકોએ એકબીજા સાથે વાતચીત કરવી પડશે, કમ્યુનિકેશન કરવા પડશે, ઉત્પાદન માટે જે સામાજિક સંબંધોમાં પ્રવેશ કરવો પડશે તો તેને ઉત્પાદનના સંબંધો તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી છે ઉત્પાદનના દળો. ઉત્પાદનના દળો આપણે એને કહી શકાય કે ઉત્પાદનના માધ્યમોના માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો. આ સંબંધો એ ઉત્પાદનના સંબંધો આપણે ગણાવી શકીએ. માલિક અને કામદાર વચ્ચેના સંબંધો, કામદારોના અન્ય કામદારો સાથેના સંબંધો, માલિકના જે કે પણ ઉત્પાદન કરતા સાથેના સંબંધો છે તે કેટલીક વખત વર્ગ સંઘર્ષમાં પણ પરિણમે છે. હવે ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન એ ઉત્પાદન મજૂરો દ્વારા કરવામાં આવે છે. એ ચીજ વસ્તુના ઉત્પાદન કરવાની રીતને ઉત્પાદન દળો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદનના માધ્યમો અને શ્રમ શક્તિનું સંયોજન છે. સરળ શબ્દોમાં આપણે કહીએ તો ઉત્પાદનના દળો એ તમામ પરિબળોનો ઉલ્લેખ કરે છે જે સામગ્રીના ઉત્પાદનની પ્રક્રિયામાં સીધા યોગદાન આપે છે. કાર્લ માર્ક્સ અનુસાર સમાજના સામાજિક ઇતિહાસનો દરેક તબક્કો કેવી રીતે, કયા માધ્યમથી સમાજના સભ્યો તેમના અસ્તિત્વ માટે ભૌતિક ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે અને આ રીતે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને તેના દ્વારા તે એકબીજાથી અલગ પડે છે. હવે કાર્લ માર્ક્સે ઉત્પાદનની જે જુદી જુદી પદ્ધતિઓની વાત કરી છે તે ઉત્પાદનની 4 પદ્ધતિઓ તેમને દર્શાવી છે. પહેલું છે એશિયાટિક, પ્રાચીન, સામંતવાદી અને મૂડીવાદી. હવે એશિયાટિક ઉત્પાદન પદ્ધતિ એ આદિમ સમુદાયોની વિશેષતા છે જેમાં જમીનની માલિકી સામૂહિક. પ્રાચીન પદ્ધતિમાં ગુલામીને ઉત્પાદનની પ્રક્રિયાના આધાર. સામંતી ઉત્પાદન પદ્ધતિ એટલે કે જેમાં જમીની, ઉમરાવો અને ભાડૂતોનો સમાવેશ થાય છે. ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ કે જેમાં મૂડીવાદી અથવા બુર્જુવા અથવા તો કામદાર તેનો સમાવેશ થતો જોવા મળે છે. હવે જે એશિયાટિક પદ્ધતિ છે તેમાં વ્યક્તિગત માલિકીની ભાવના ગેરહાજર જોવા મળે છે. પરિણામે મિલકત અથવા ખાનગી મિલકતની કલ્પના પણ ગેરહાજર છે. બંનેની ગેરહાજરીમાં અને વર્ગહીન સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનની જે પ્રાચીન પદ્ધતિની આપણે હમણાં વાત કરીએ ને તે પ્રાચીન પદ્ધતિ એ માનવ ઇતિહાસમાં પ્રથમ વખત આપણે 2 અલગ અલગ વિરોધી વર્ગો એટલે કે માસ્ટર્સ અને સ્લેવ્સનો સામનો કરીએ છીએ. તેના કારણ તરીકે મોટા પાયે કૃષિ પ્રથાનો ઉદ્ભવ જોવા મળે છે. હવે ગુલામો સાથેના માલિકોના સંબંધને ગુલામીનો અનુભવ પણ થવા લાગે છે. હવે પ્રકૃતિમાં જે કૃષિ સાથે સંકળાયેલા લોકો છે એટલે કે જમીનદારો અને ખેડૂતો, ખેતમજૂરો, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક વર્ગ સંઘર્ષ પણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે સામંતી ઉત્પાદનની વાત કરી તો સામંતી ઉત્પાદન પદ્ધતિ એ 2 પરસ્પર વિરોધી વર્ગો છે એટલે કે જમીની ઉમરાવો અને ભાડૂતો. હવે કાયદેસર રીતે મુક્ત ન હોવાથી તેઓ મિલકતના અધિકારોથી વંચિત હતા. ટકી રહેવા માટે તેમના જાગીરદારોની જમીનની મિલકતો પર કામ કરતા હતા. જાગીરદારોએ તેમના દાસ પાસેથી જમીનનું ભાડું વસૂલ્યું. ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ ઔદ્યોગિક યુગની વિશેષતા છે. આ બંને વિરોધી વર્ગો છે. મૂડીવાદી અથવા તો તેને બુર્જવા વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કામદાર અથવા તો શ્રમજીવી વર્ગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.
ઉત્પાદનની પદ્ધતિ તરીકે મૂડીવાદ સૌ પ્રથમ યુરોપમાં ઉભરી આવ્યો. અહીં ઉત્પાદનનું મુખ્ય માધ્યમ એ મૂડી છે. ત્યારબાદ વિશ્વએ ટેકનોલોજીનો ઝડપી વિકાસ અને મૂડીવાદી અર્થતંત્રનો ઉદય જોયો. ઉત્પાદનના સાધનો મૂડીવાદના સંપૂર્ણ નિયંત્રણમાં છે, જે નફો કમાવવા માટે શ્રમજીવીઓના શ્રમનું શોષણ કરે છે. અને કાર્લ માર્ક્સના મતે મૂડીવાદ આખરે સામ્યવાદ દ્વારા બદલવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્લ માર્ક્સના જુદા જુદા લખાણોની વાત કરી, તેમના અભ્યાસોની વાત કરી, તેમના કેન્દ્રીય વિચારોની આપણે ટૂંકમાં ચર્ચા કરી. હવે માનવ સમાજના ક્રમિક ઉત્ક્રાંતિના તબક્કાઓ દ્વારા ચિહ્નિત થયેલ વિકાસની સતત રેખા તરીકે ઇતિહાસને સમજવાનો વિચાર તે સમયના ઉત્ક્રાંતિ વિચારોથી ઘણો પ્રભાવિત છે. એ જ રીતે હેગલ દ્વારા આદર્શવાદની દ્વંદ્વવાદને સંશોધિત કરવામાં આવતી હતી, અને કાર્લ માર્ક્સ દ્વારા જ્યારે તેમણે ભૌતિકવાદની તેમની ડાયાલેક્ટિક્સ લાગુ કરી, ત્યારે કાર્લ માર્ક્સે તેને ઉલટું કરી દીધું. થીસિસ, એન્ટીથીસિસ અને સિન્થેસિસ ના મૂળ મૂલ્યો સમાન રહ્યા, પરંતુ હેગલના વિચારોની પ્રગતિથી કાર્લ માર્ક્સના ઉત્પાદનના માધ્યમોની પ્રગતિમાં તેનો સહજ સ્વભાવ બદલાઈ ગયો, અને આ રીતે માનવ ઇતિહાસની પ્રગતિ થઈ. એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો જેવા શાસ્ત્રીય અર્થશાસ્ત્રીઓ વિદ્વાનો દ્વારા આપવામાં આવેલ મૂલ્યના શ્રમનો સિદ્ધાંતનો ઉપયોગ મૂલ્ય, વિનિમય મૂલ્ય, સરપ્લસ મૂલ્ય પરના માર્ક્સવાદી લખાણોમાં પ્રભાવશાળી હતો. વર્ગ અને ગૌણ સંબંધોની સાથે માર્ક્સના કેન્દ્રીય વિચારોમાં પણ ઉત્પાદનના માધ્યમો, ઉત્પાદનના સંબંધો, ઉત્પાદનની પદ્ધતિ, ઉત્પાદનના દળો વગેરેનો સમાવેશ થતો હતો, જે અંતિમ વિશ્લેષણમાં મૂડીવાદનું ચિત્ર પૂરું પાડે છે. કહેવાની જરૂર નથી કે 18મી અને 19મી સદીના ક્રાંતિના સમયમાં ફિલસૂફ અને અર્થશાસ્ત્રી તરીકે કાર્લ માર્ક્સના લખાણો આજે પણ સમકાલીન સમયમાં પડઘો પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વિદ્વાનો, ખાસ કરીને રશિયનોએ પણ કાર્લ માર્ક્સની લંડનમાં મુલાકાત લીધી હતી. કાર્લ માર્ક્સની મુલાકાત વખતે જુદા જુદા લોકોએ તેમને પ્રશ્ન પૂછ્યો કે તમારું મિશન શું છે? તો કાર્લ માર્ક્સનું મિશન એ હતું કે મૂડીવાદી સમાજને ઉથલાવી પાડવું, અને તેના જ કારણે કાર્લ માર્ક્સ રશિયન ક્રાંતિકારીઓ માટે એક મહત્વના પ્રેરણા સ્વરૂપ બની ગયા. તેમના જે કોઈ પણ આગળના દિવસો હતા, તેમનું સમગ્ર જીવન જુદા જુદા લેખો અને નોંધો લખવામાં, જુદા જુદા અભ્યાસો કરવામાં તેમણે દિવસો પસાર કર્યા. ફેફસાની લાંબી માંદગી પછી તેમનું સ્વાસ્થ્ય એ નિષ્ફળ ગયું, અને 14મી માર્ચ 1883ના રોજ તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાન માટેના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો ચકાસી લઈએ. જેમાં પહેલું છે કે કાર્લ માર્ક્સની જીવન ચરિત્ર વિગતોનું વર્ણન કરો. કાર્લ માર્ક્સને પ્રભાવિત કરનાર મુખ્ય બૌદ્ધિક વિચારો અને પરિપ્રેક્ષ્યને સમજાવો. કાર્લ માર્ક્સના લખાણોમાં કેન્દ્રીય વિચારોને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાન માટેના અહીંયા મુખ્ય પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે. જેમાં પહેલું પુસ્તક છે બર્લિન ઇસાયાહુ, જે કાર્લ માર્ક્સ હિઝ લાઈફ એન્ડ એન્વાયરમેન્ટ, જે લંડનમાં પ્રકાશિત થયેલું છે. ત્યારબાદ છે એન્થની ગિડન્સનું કેપિટલિઝમ એન્ડ મોડર્ન સોશિયલ થિયરી એન્ડ એનાલિસિસ ઓફ ધ રાઇટિંગ્સ ઓફ માર્ક્સ, દુર્કીમ એન્ડ મેક્સ વેબર, ન્યૂ દિલ્હી, કેમ્બ્રિજ યુનિવર્સિટી. ત્યારબાદ આપણી જ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું કોર્સ મટીરિયલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું આપણા જ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એક નવું જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી મને ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને રજા આપશો. નમસ્કાર.